મે 26, 1971 બુરુંગા હિંસા. બાંગ્લાદેશના બુરુંગા ગામમાં વાતો સંભળાય છે કે પાકિસ્તાનની ફોજ કોઈ પણ સમયે આવશે અને ગામના તમામ હિન્દુઓને મારી નાખશે. ગભરાયેલા ગામના લોકો બુરુંગાના ચેરમેન ઇંજાદ અલી પાસે મદદ માટે જાય છે અને ઇંજાદ અલી પીસ કમિટી સાથે મળીને તેઓને એશ્યોરન્સ આપે છે કે પાકિસ્તાની આર્મી તેમને કોઈ પણ નુકસાન નહીં પહોંચાડે. પરંતુ તેના માટે તેઓએ બીજા દિવસે સવારે ગામની એક સ્કૂલમાં આવીને પીસ કમિટી દ્વારા આપવામાં આવતું એક આઈડી કાર્ડ લેવાનું રહેશે. ગામના મુસ્લિમ્સની સાથે સાથે હિન્દુઓને પણ સ્કૂલમાં બોલાવવામાં આવે છે અને લોકલ મુસ્લિમ લીડર્સ પર વિશ્વાસ કરીને બધા જ બીજા દિવસે સવારે સ્કૂલમાં પહોંચી જાય છે. થોડી જ વારમાં પાકિસ્તાની ફોજ અને અન્ય બાંગ્લાદેશી મુસ્લિમ રઝાકરનું ગ્રુપ ત્યાં આવી પહોંચે છે. પહેલાં તો તેઓ ગામના દરેક ઘરમાં જાય છે અને જો કોઈ પણ આ પીસ મીટિંગ અટેન્ડ કરવા નહોતા ગયા તેમને સ્કૂલમાં લઈ જવામાં આવે છે. સ્કૂલમાં પહોંચીને તેઓ ગામના લોકોના નામનું લિસ્ટ લે છે અને હિન્દુ અને મુસલમાનોને સ્કૂલના અલગ અલગ રૂમમાં બેસાડે છે. ત્યારબાદ હિન્દુ અને મુસ્લિમ્સ બંનેને કલમા પડવાનું અને પાકિસ્તાની રાષ્ટ્રગીત ગાવાનું કહેવામાં આવે છે અને આ એક્સરસાઇઝ પછી બધા જ મુસ્લિમ્સને ઘરે મોકલી દેવામાં આવે છે અને હિન્દુઓના હાથ બાંધીને બધાને સ્કૂલના ગ્રાઉન્ડમાં લાઇનથી ઊભા રાખવામાં આવે છે અને એક કાચી જ સેકન્ડમાં પાકિસ્તાની ફોજ તેમની પર તૂટી પડે છે. મશીન ગનથી ફાયરિંગ પર ફાયરિંગ. અમુક મિનિટોમાં જ સ્કૂલનું એ ગ્રાઉન્ડ એક કબ્રસ્તાનથી પણ વધારે ભયાનક બની જાય છે. આ કતલેઆમ મચાવીને જ્યારે એ મુસ્લિમ જૂથો સ્કૂલમાંથી નીકળી રહ્યા હતા ત્યારે અમુક ઘાયલ લોકો મદદ માટે ઉઠવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને એ જોતા જ નરાધમો પાછા ફર્યા અને ફરીથી તેમની પર ફાયરિંગ શરૂ કરી દીધું. સ્કૂલમાં આતંકનો આ ખૂની ખેલ ખેલીને પાકિસ્તાની ફોજ અને બાંગ્લાદેશી મુસ્લિમ રઝાકર્સ જાય છે ગામના એક પ્રખ્યાત લોયર રામરંજન ભટ્ટાચાર્ય પાસે. કેમ કે રામરંજન ભટ્ટાચાર્ય બીમાર હતા, તેઓ સ્કૂલમાં ન જઈ શક્યા. તેઓ રામરંજન પાસે જાય છે અને તેમને જાન બચાવીને ભાગવાનું કહે છે. પણ રામરંજન જેવા તેમની ખુરશી પરથી ઉઠે છે, હી વોઝ શોટ ડેડ. આતંકના આ નાચ બાદ એ ઇસ્લામિસ્ટ ગ્રુપ નીકળે છે ગામમાં લૂંટફાટ મચાવવા. ગામના દરેક હિન્દુના ઘરને લૂંટવામાં આવે છે અને પછી એ ઘરોમાં અને ઘરમાં રહેતા લોકોને કેરોસીન છાંટીને જીવિત સળગાવી દેવામાં આવે છે અને આ પૈશાચિક કૃત્યના માસ્ટર માઇન્ડ હતા એ જ ગામના એક ડૉક્ટર અબ્દુલ ખાલિક. ત્યારબાદ આવે છે જૂન 6, 1971. લગભગ 450 જેટલા હિન્દુ બંગાળીઓ અને મારવાડી કમ્યુનિટીના લોકો બાંગ્લાદેશ છોડીને ભારત જવા માટે નીકળી રહ્યા છે. લાઉડ સ્પીકર પર અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે તેઓને ઈસ્ટ પાકિસ્તાનના સઈદપુરથી ભારત તરફ જતી લાસ્ટ ટ્રેનમાં ભારત મોકલવામાં આવી રહ્યા છે. લગભગ અડધી રાત્રે આ મારવાડી અને બંગાળી હિન્દુઓ ટ્રેનમાં ચડે છે એ આશા સાથે કે હવે આગલો સૂર્યોદય તો તેઓ ભારતમાં જ જોશે. સ્ત્રી અને પુરુષ અલગ અલગ કમ્પાર્ટમેન્ટમાં બેસે છે. આ ટ્રેન તેમને લઈને ભારતના વેસ્ટ બેંગોલના જલપાઈગુડી સ્ટેશન પર ઉતારવાની હતી, પણ ટ્રેન લગભગ 2 કિલોમીટર આગળ જાય છે અને રોકાઈ જાય છે. ટ્રેન કેમ રોકાઈ ગઈ, શું થઈ રહ્યું હતું, શું થવાનું હતું, એ કોઈ પણને કાંઈ પણ સમજાઈ નહોતું રહ્યું. કેમ કે તેમને તો પાકિસ્તાની ફોજ તરફથી એશ્યોરન્સ આપવામાં આવ્યું હતું કે તેમને સહી સલામત ભારત પહોંચાડી દેવામાં આવશે. થોડી વારમાં કંઈક અવાજ સંભળાયો ત્યારે ટ્રેનના કમ્પાર્ટમેન્ટના એક કાણામાંથી તેઓ બહારનો નજારો જોવે છે કે બિહારી મુસ્લિમ્સ અને પાકિસ્તાની ફોજીઓ હાથમાં હથિયારો લઈને તેમનું કત્લેઆમ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. એ હિન્દુઓ સમજી ગયા કે ટૂંક સમયમાં જ તેમની જીવનની આખરી ક્ષણો નર્કથી પણ ખરાબ બનવાની છે. એ મુસ્લિમ જૂથનો પહેલો ટાર્ગેટ બની હિન્દુ સ્ત્રીઓ. કમ્પાર્ટમેન્ટમાંથી સ્ત્રીઓને ટ્રેનમાંથી નીચે ફેંકવામાં આવી અને શિકારી કૂતરાઓની જેમ એ નરાધમો તૂટી પડ્યા તેમની પર. રેપ, ગેંગરેપ, સેક્સ્યુઅલ ટોર્ચર અને હત્યાઓ. પોતાની માતા અને બહેનોને આ હાલતમાં જોઈને બધા જના ગળા રૂંધાઈ ગયા. બસ એટલા જ શબ્દો તેમના મોઢામાંથી નીકળ્યા કે અમારા ટુકડા કરીને મારવાના બદલે અમને સીધા શૂટ કરી નાખો. ત્યારે તમને ખબર છે શું જવાબ મળ્યો? પાકિસ્તાન ફોજની ગોળીઓ એટલી સસ્તી નથી કે તમારા જેવા પર બરબાદ કરાય. અને આ બધા જ હિન્દુઓ પર આડેધડ છરાના વાર કરીને તેમને તડપાઈને મારવામાં આવ્યા. અને એ રાત્રે કુલ 450 હિન્દુમાંથી ફક્ત 8 થી 10 લોકો જ પોતાનો જીવ બચાવી શક્યા. અને આ ઘટનાનું તાદ્રશ વર્ણન એ જ બચેલા લોકોમાંથી એક નીજુ કુમાર અગ્રવાલે કરેલું છે. માર્ચ 25, 1971 ઓપરેશન સર્ચલાઇટનો પહેલો દિવસ.
જ્યારે પાકિસ્તાની ફૌજ અને લોકલ બાંગ્લાદેશી મુસ્લિમ રઝાકર્સે લગભગ 10,000 હિન્દુને ગોળીઓથી વિંધી નાખ્યા, તલવારોથી કાપી નાખ્યા અને જીવતા સળગાવી નાખ્યા. આ રેફ્યુજી હિન્દુઓ તેમનું ઘર બાર સર્વસ્વ છોડીને ભારત આવવા નીકળ્યા હતા શાંતિ અને સેફટી માટે. ભૂખ્યા અને તરસ્યા દિવસો સુધી પગપાળા ચાલીને તેઓ થોડીવાર થાક ઉતારવા બાંગ્લાદેશ એટલે કે તે સમયના ઈસ્ટ પાકિસ્તાનના એક ચુકનાગર ગામે રોકાયા, થોડીવાર આરામ કરવા અને શાંતિ લેવા માટે. હજુ એમને રેસ્ટ લીધે 2 જ મિનિટ થઈ હતી, તેમનો શ્વાસ પણ નહોતો બેઠો. એટલી જ વારમાં વીજળીની ઝડપે એક ટ્રુપ ત્યાં આવી પહોંચે છે અને આ ટ્રુપ 3 યુનિટ્સમાં પહેલાં ડિવાઈડ થાય છે અને ત્યારબાદ આખા ગામને 3 તરફથી ઘેરી લે છે. અને પછી જે થાય છે તે હિસ્ટ્રી ઓફ વાયલન્સના લિસ્ટમાં સૌથી ખરાબ અને વિકરાળ બ્લડબાથ. થોડા જ કલાકોમાં ગામની નદીઓ, બજારો, મંદિરો, ગ્રાઉન્ડ્સ બધું જ લાલ. જમીન પર લોહીની નદીઓ વહેવા લાગી અને નદીઓમાં પાણીના બદલે ફક્ત ડેડ બોડીઝ. હિન્દુ સ્ત્રી, પુરુષ, જુવાનો, વૃદ્ધો, બાળકો, નવજાત બાળકો ઉપર પણ પાકિસ્તાની આર્મી અને લોકલ બાંગ્લાદેશી મુસ્લિમ રઝાકર્સ યુનિટ્સે શરૂ કરી ગોળીઓની વર્ષા. અને જોતામાં જ અસંખ્ય હિન્દુઓ અને તેમની આખી પેઢીઓનું દુનિયામાંથી નામો નિશાન ખતમ થઈ ગયું. મે 21, 1971 ડાકરા હિંસા, જેમાં પાકિસ્તાની ફૌજ સાથે મળીને રજબ અલી ફકીરના બાંગ્લાદેશ ઇસ્લામિક ગ્રુપ રઝાકર બાહિનીએ એક સાથે આંખના પલકારામાં 600થી પણ વધારે હિન્દુઓને ગોળીઓથી વિંધી નાખ્યા અને ત્યારબાદ તેમને એક ખાડામાં દાટી દેવાયા. અને જો કોઈ જીવિત હિન્દુઓએ મદદ માટે હાથ ઊંચો કર્યો તો તેમના માથામાં કુલ્હાડી મારીને તેમને ફરીથી મારી નાખવામાં આવ્યા. આ હિન્દુ બાંગ્લાદેશી રેફ્યુજી બીજા દિવસે સુંદરબન ક્રોસ કરીને બોટમાં ભારત આવવાના હતા. 27 મે 1971 બાગમતી જેનોસાઇડ. વહેલી સવારે પાકિસ્તાની ફૌજ, લોકલ બાંગ્લાદેશી મુસ્લિમ ગ્રુપ્સ અને પીસ કમિટી ગામને એવી રીતે ઘેરી લે છે કે કોઈ પણ બચીને ત્યાંથી ભાગી ન શકે. ત્યારબાદ આ ઇસ્લામિસ્ટ ગ્રુપ્સ લગભગ 200 જેટલા નિશસ્ત્ર અને બિલકુલ નિર્દોષ હિન્દુઓ પર અટેક કરી તેમને મોતને ઘાટ ઉતારે છે. સ્ત્રી, પુરુષો, બાળકો બધાને ગોળીઓથી વિંધી દેવામાં આવે છે અને ત્યારબાદ તેમને સળગાવી દેવામાં આવે છે. જુલાઈ 25, 1971 સોહાગપુર. પાકિસ્તાનની ફૌજ ત્રાટકી અને સોહાગપુર ગામને બનાવી દીધું વિધોબા પોલી એટલે કે વિધવા ગામ. ગામના 164 પુરુષોને અકલ્પનીય રીતે મોતના ઘાટ ઉતારીને તેમની બહેન, પત્નીઓ, દીકરીઓ સાથે કર્યા રેપ્સ અને ગેંગ રેપ્સ. અને આજે પણ આ મહિલાઓ એ ગ્રુસમ જેનોસાઇડની જીવિત સાક્ષી બનીને પોતાના જીવનને રોજ મોતની જેમ જીવી રહી છે. ઓગસ્ટ 17, 1971 મકાલકાંદી હિંસા. એ ગામ જે એબ્સોલ્યુટ હિન્દુ મેજોરિટી હોવાની સાથે સાથે ઇકોનોમિકલી પણ ઘણું જ વેલ્ધી હતું. અને કેમ કે આ ગામ વેટલેન્ડ્સમાં હતું, પાકિસ્તાની ફૌજનું ત્યાં પહોંચવું ઘણું અઘરું હતું. એ દિવસ મનસા દેવીની વિષહારી પૂજાનો દિવસ હતો. બધા જ હિન્દુઓ પૂજા માટે સ્થાનિક મંદિરમાં એકત્ર થવાના હતા. પણ એ પહેલાં જ એ ગામના સૈયદ ફઝુલ હકની મદદથી પાકિસ્તાની ફૌજ અને બાંગ્લાદેશી રઝાકર્સ બોટ દ્વારા ત્યાં પહોંચ્યા અને શરૂ થઈ મારકાપ. બધા જ હિન્દુઓને મંદિરની બહાર એક લાઇનથી ઊભા રખાયા અને ગોળીઓથી ક્ષીણ કરી નખાયા. તેમના મૃતદેહોને પાસેની સુતા નદીમાં ફેંકી દેવાયા. બાળકોને ટોર્ચર કરાયા, મહિલાઓ સાથે રેપ કર્યા. આખા ગામમાં લૂંટફાટ મચાવવામાં આવી અને ગામના પ્રત્યેક હિન્દુના ઘરને સળગાવી દેવામાં આવ્યા. એક હસતું, રમતું, શાંતિથી રહેતું આખું ગામ પળભરમાં રાખનો ઢેર બની ગયું. શું થયું? સાંભળીને રૂવાડા ઊભા થઈ ગયા? પણ આ તો માત્ર 5 કે 7 જ ઘટનાઓ હતી એ 9 મહિનામાં થયેલી એ ભયાનક હિંસાની, કે જે ફક્ત કદાચ 0.5% પણ નથી. આનાથી પહેલાંના વિડીયોમાં આપણે જોયું હતું કે કેવી રીતે બાંગ્લાદેશમાં વિશ્વનો સૌથી મોટો રથયાત્રાનો રથ સળગાવવામાં આવ્યો હતો અને એક વેલ્ધી બિઝનેસમેનના હિન્દુ ફેમિલીમાંથી પિતા પુત્રને કિડનેપ કરીને તેમના ટુકડા કરીને નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. અને આ બધું જ પાર્ટ હતું એક એવા પાકિસ્તાની મિલિટરી ઓપરેશનનું જેમાં લાખો હિન્દુઓની બેરહેમીથી નિર્મમ હત્યા થઈ. અને એમાં પાકિસ્તાન ફૌજને સાથ આપ્યો હતો લોકલ બાંગ્લાદેશના રેડિકલ ઇસ્લામિસ્ટ ગ્રુપ્સે. અને આ ઓપરેશન હતું ઓપરેશન સર્ચલાઇટ. આજે આપણે આ 9 મહિના સુધી સતત ચાલેલા એ જ ઓપરેશન સર્ચલાઇટ વિશે વાત કરીશું, જેમાં હિન્દુઓની લગભગ 6 મહિના સુધી નિર્મમ હત્યાઓ થઈ. ક્યાંક સ્કૂલમાં હિન્દુઓને એકત્ર કરીને તો ક્યાંક મંદિર પાસે, ક્યાંક હિન્દુઓ માટે ટોર્ચર વેલ એટલે કે ટોર્ચર કૂવા બનાવીને તેમને મારવામાં આવ્યા, તો ક્યાંક આખા ગામને વિધવા ગામ બનાવી દેવાયું.
ક્યારેક સીધા પોઈન્ટ બ્લેન્કથી શૂટ કરીને તો ક્યારેક છળકપટથી. હિન્દુઓના એટલા કત્લેઆમ થયા કે ઇતિહાસ લખવાવાળાના પણ કદાચ હાથ ધ્રુજી ઉઠ્યા હશે. પણ આ બધું થયું કેમ? જો આ આખી ઘટનાને ખોદવા બેસીએ તો તેના મૂળ મળે છે 1947 ભારત વર્ષના પાર્ટીશનમાં. 1947માં ભારતના ભાગલા પડ્યા અને એક નવો દેશ બન્યો પાકિસ્તાન. અને કેમ કે આ પાર્ટીશનનું મૂળ જ ધર્મ હતું, એક તરફ ભારતના પશ્ચિમમાં વેસ્ટ પાકિસ્તાન અને બીજી તરફ પૂર્વમાં ઈસ્ટ પાકિસ્તાન બન્યું, જે આજે બાંગ્લાદેશ છે. લગભગ 2 દાયકા સુધી એટલે કે 20 વર્ષ સુધી ઈસ્ટ પાકિસ્તાનનું વેસ્ટ પાકિસ્તાન દ્વારા પોલિટિકલી અને રેશિયલી ઘણું શોષણ કરાયું. ઈસ્ટ પાકિસ્તાનના મેજોરિટી લોકોની માતૃભાષા બંગાળી હોવા છતાં વેસ્ટ પાકિસ્તાને ઈસ્ટ પાકિસ્તાનની ઓફિશિયલ લેંગ્વેજ બેંગોલીના બદલે ઉર્દૂ રાખી. ઈસ્ટ પાકિસ્તાન ઇકોનોમિકલી પણ ઘણું સમૃદ્ધ હતું, છતાં પણ કોઈ પણ પ્રકારનો પોલિટિકલ પાવર તેમની પાસે નહોતો. વેસ્ટ પાકિસ્તાન એકચ્યુઅલી ઈસ્ટ પાકિસ્તાનીઓને સેકન્ડ ક્લાસ સિટીઝન તરીકે ટ્રીટ કરતા અને ઈસ્ટ પાકિસ્તાનના બધા જ ફેસલા વેસ્ટ પાકિસ્તાન જ કરતું. પણ ધીરે ધીરે આ બધું બેંગોલીઝના સંયમની બહાર જઈ રહ્યું હતું. ઈસ્ટ બેંગોલને પણ એક અલગ અસ્તિત્વ જોઈતું હતું. અને આખરે 1970ના ઇલેક્શન્સમાં બાંગ્લાદેશના નેશનલિસ્ટ લીડર શેખ મુજીબુર રહેમાનની પાર્ટી આવામી લીગને જબરજસ્ત લેન્ડસ્લાઇડ વિક્ટરી મળી અને ઈસ્ટ પાકિસ્તાનમાં તેઓએ સરકાર બનાવવાની ડિમાન્ડ મૂકી. પણ વેસ્ટ પાકિસ્તાને તેમની આ ડિમાન્ડને ધડમૂળથી નકારી નાખી અને શરૂ કર્યું ઓપરેશન સર્ચલાઇટ, જેનો મૂળ ઉદ્દેશ્ય હતો અલગ પોલિટિકલ ફ્રીડમ માંગતા સ્ટેટનો ખાત્મો કરવો અને બેંગોલી નેશનલિસ્ટને પકડીને મારવા. ઓપરેશન સર્ચલાઇટમાં થયેલી હત્યાઓને બ્રોડ ટર્મમાં બાંગ્લાદેશી નેશનલિસ્ટને કર્બ કરવાનું ઓપરેશન કે પછી એટ બેસ્ટ વોર ટાઈમ બ્રુટેલિટી કહીને જસ્ટિફાઈ કરીને વ્હાઇટ વોશ કરવાનું કામ કરવામાં આવ્યું છે. પણ હકીકત એ છે કે આ એક હિન્દુઓનું એથનિક ક્લિન્ઝિંગ હતું અને આ એથનિક ક્લેન્ઝિંગમાં પાકિસ્તાનની ફોજનો સાથ આપ્યો બાંગ્લાદેશી મુસ્લિમ ગ્રુપ્સે અને બિહારી મુસ્લિમ્સે. આ ઇસ્લામિક ગ્રુપ્સ પર હિંસાનું જુનૂન એટલું માથે ચડેલું હતું કે આટલી દર્દનાક મોત આપ્યા બાદ પણ હિન્દુઓના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવાની વાત તો બહુ દૂર રહી, પણ તેમની સડેલી લાશને પણ કૂવા અને ડમ્પ યાર્ડ્સમાં ફેંકી દેવામાં આવતી. વિડીયોની શરૂઆતમાં આપણે જે ટાર્ગેટેડ હિન્દુ કિલિંગ્સનું લિસ્ટ સાંભળ્યું એ બધા જ આ ઓપરેશન સર્ચલાઇટ દરમિયાન કરવામાં આવ્યા હતા. અને આ તો 1971ના એ 9 મહિના દરમિયાન કરવામાં આવેલા ટોટલ હિન્દુ જેનોસાઇડ્સના 1% પણ નથી. આ બધી જ હત્યાઓ એટલી હદ સુધી નિર્દયી હતી કે સાંભળવા માટે આપણું હૈયું પણ કદાચ નબળું પડે. આખરે 30 લાખ જેટલા હિન્દુઓની નિર્મમ હત્યા બાદ ભારત સરકારના ઇન્ટરવેન્શનથી ઈસ્ટ પાકિસ્તાનને મળી 16 ડિસેમ્બર 1971ના દિવસે આઝાદી અને ત્યારબાદ બન્યું આજનું આઝાદ બાંગ્લાદેશ. જેનોસાઇડ રિસર્ચ એક્સપર્ટ્સ જણાવે છે કે બાંગ્લાદેશમાં 3500 જેટલી માસ ગ્રેવયાર્ડ્સ છે, જેનો મતલબ કે તે સમયે કમસે કમ એવા 3500 ઇન્સિડન્ટ્સ થયા જ્યાં હજારોની સંખ્યામાં હિન્દુઓના કત્લેઆમ થયા અને એ હિન્દુઓના ટાર્ગેટેડ કિલિંગ્સ હતા. બાંગ્લાદેશની આઝાદી પછી લગભગ 30 વર્ષ સુધી બાંગ્લાદેશમાં મિલિટરી ડિક્ટેટર્સ અને બીએનપી જમાત અલાયન્સે રાજ કર્યું અને આ દરમિયાન દુનિયાના સૌથી ગ્રુસમ જેનોસાઇડને ઇરેઝ કરવાના પૂરા પ્રયાસો થયા. અને એટલે જ કહી શકાય કે આપણે ઉપર જે કંઈ પણ સાંભળ્યું અને સમજ્યું એ તો ફક્ત એક ટિપ ઓફ ધ આઇસબર્ગ હશે, કેમ કે ઇસ્લામિક બાર્બરિઝમના અસલી કિસ્સા તો ઓલરેડી કદાચ ઇરેઝ થઈ ચૂક્યા છે. અને આવા જ બ્લડ બાથ તો વેસ્ટ પાકિસ્તાન એટલે કે આજના પાકિસ્તાનમાં 1947માં પાર્ટીશન સમય પણ થયેલા અને હજી પણ થઈ રહ્યા છે. એથનિક ક્લેન્ઝિંગ સાથે આપણે હિટલરને તો યાદ કરીએ છીએ, પણ હિન્દુઓના કત્લેઆમ મચાવવાવાળા જિન્નાને કેમ નહીં? શું જિન્ના હિટલરથી કોઈ પણ હદે ઓછા હતા? કદાચ નહીં. ના, પણ અહીંયા તો ઉલટા હિટલરના નાઝી સિમ્બલને હિન્દુ ધર્મના પ્રતીક સ્વસ્તિક સાથે સરખાવીને હિન્દુઓને જ હિટલર સાથે સરખાવવામાં આવે છે. યુરોપિયન જ્યુઝના હોલોકોસ્ટની જેમ જ ઓપરેશન સર્ચલાઇટ પણ 100% એક સિસ્ટમેટિક સ્ટેટ સ્પોન્સર્ડ મિશન હતું, જેનો ઉદ્દેશ્ય હિન્દુઓની આખી નસલને ખત્મ કરવાનો હતો. અને જેનોસાઇડ રિસર્ચર્સના હિસાબે આ 9 મહિનામાં અમુક તો એવા કત્લેઆમ થયા જે આજ સુધીના ઇતિહાસમાં ક્યારે પણ નથી થયા. મિનિમમ સમયમાં મેક્સિમમ હત્યાઓ, 1 કે 2 કલાકના સમયમાં જ લગભગ 10,000થી પણ વધારે હિન્દુઓની એક સાથે હત્યા. આ બધું સાંભળતા સાંભળતા કદાચ તમને વિચાર આવ્યો હશે કે આ બધું જવા દો ને, ગઈ ગુજરી વાતો કેમ કરવી, આવા ખૂની અને ભયાવહ ઇતિહાસની વાત કેમ કરવી? કેમ કે આપણને તો શાંતિ ગમે છે. શાંતિ તો બધાને ગમે, પણ શાંતિ અસ્તિત્વ ખતમ કરીને પણ રાખવી
એ મૂર્ખામી પછી અને નપુસંગતા પહેલાં છે. ઇતિહાસ ભયાનક છે, વિકરાળ છે, ડરામણો છે, પણ ઇતિહાસ તો જાણવો પડશે. આપણું ધાર્મિક, પોલિટિકલ અને દરેક ઇતિહાસ બૂમો પાડી પાડીને કહી રહ્યો છે કે અમને જાણો. શાંતિનો ઇતિહાસ પણ જાણો અને યુદ્ધનો ઇતિહાસ પણ જાણો. કેમ કે જેટલો શાંતિનો ઇતિહાસ જાણવો જરૂરી છે, એટલો જ આવો ભયાવહ અને હિંસક ઇતિહાસ જાણવો પણ જરૂરી છે. કેમ કે જો અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી શાંતિના રસ્તે મળી, તો ભારતનું પાર્ટીશન કેમ આટલું લોહિયાળ રીતે થયું? એ પણ તો શાંતિપૂર્વક થઈ શકતું હતું. આ બધી જ ઘટનાઓ 101% સત્ય છે અને આ ઇતિહાસ તો જસ્ટ 50 વર્ષ પહેલાંનો જ છે. ઇતિહાસને ડોક્યુમેન્ટ કરવામાં આવે છે, તેને પ્રિઝર્વ કરવામાં આવે છે, કેમ કે ઇતિહાસ સત્ય છે. ઇતિહાસ એ કાળનો સાક્ષી છે, આપણા જ પૂર્વજોના અનુભવો છે, આપણા જ પૂર્વજોની વ્યથા છે, તેમની ભૂલો, તેમના સાહસો, તેમની સાથે થયેલી છેતરપિંડી. એ આપણી વર્તમાન પેઢીનું માર્ગદર્શન છે કે તેમને કરેલી ભૂલો આપણે ન કરીએ.